પીર અલખના આરાધક આપા ઝાદરાની અંદર આગળના પ્રકરણમાં આપણે ઝાદરાની કરડાઈ જોઈ કે આવો અડાભીડ આદમી અને ભયંકર ત્રાસ આજુબાજુના ગામડાઓમાં સંધ્યાના સમયે સંધ્યા ધરતીને ઠપકો દેતી હોય કે તું તો દેવભૂમિ શોખનું છે, તારી ઉપર આવા તો પાતક થાય, આવા પાપી પુરુષો તું ઉત્પન્ન કરસ. ક્યાં ગેબીનાથનો ડુંગરો, ક્યાં હંસોયાનો આશ્રમ, ક્યાં આ બધું સુરત દેવલની જગ્યા અને કર્ણવ ઋષિનો આશ્રમ, આવી તું દેવભૂમિ કહેવા છો. પણ આમાં તો અત્યારે તું પરિણામ તો જો ને આવા પુરુષો પાકે છે. ખરેખર તને ફટશે. તું આ ધરતી કઈ રીતે સહન કરે છે? પણ ધરતી તો ધરતી હોય, એ તો સહનનું પ્રતીક છે. કઈ જ કશો જવાબ આપ્યા વગર સંધ્યાને પોતાની ઉપર આવી હતી. એવા રાત્રિ પસાર થઈ, ત્રમ વહી રહી હતી. અને આ માકબાઈ આજે ઓલો મારેલો એટલે શરીરમાં દુખાવો થાય, ઊંઘ આવેલી નહીં, એટલે વહેલા જાગી ગયા. અને જેવા જાગીને હજી પાણીયારા પાસે આજુબાજુ જાય ત્યાં ડેલીમાંથી એક બળદનો ભાંભળો સંભળાવાનો જોરદાર. એટલે આ માકબાઈ છે એ તરત જ દોડી અને બળદની ગમાણ તરફ ગયા. ત્યાં તો એક બળદ છે એ મરી ગયો હતો. અને આ જે મનની અંદરથી આ બધા જે પીડાઓ છે એ બધી એક પણ ભૂલાઈ ગઈ. અને હર કેવું થયું, આ બળદ મરી ગયો. અને ગરુડના ઈંડા જેવો બળદ તરફડિયા મારીને પૂરું થઈ ગયું હતું, નિશ્ચેત પડ્યો હતો. અને આ માકબાઈના આંખમાં આંસુની ધારાઓ થઈ. આ કાલે ઓલા સાધુની ઘોડી લઈ આવ્યા ને, આ એના પાપનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો. નહીં આ સમજે. તરત જ વાસોભાઈ દોડતા આપા ઝાદરા ઉતા હતા, ન્યા આવીને પડકારો કર્યો, એ કાઠી જાગો, જો તો ખરા આપણા બળદને લીલો કાચ થઈ ગયો છે, એટલે એરું વાપડી ગયો છે. હે કરીને બેઠા થયા. ગમાણી પાસે ગયા ત્યાં તો બળદ મૃત્યુ પામી ગયેલો. તો અરેરાટી થવી જોઈએ, દુઃખ થવું જોઈએ. એના બદલે એ કે આજ હાજ થાય ત્યાં એવા પાછા બીજા બે લઈ આવું. અહીંયા ક્યાં આપણને તાણ છે, ગમે એના લાડ ઝેરી નાખવું. વળી આ માકબાઈ રડે, વળી પાછું માકબાઈ કીધું, આ પાપ હવે રહેવા ગયો તો સારું. આ તમે જોયું પાપનું પરિણામ. આપણો ગરુડના ઈંડા જેવો બળદ, અને બિચારો કેવો એવો સરસ હતો, રૂપાળો આયકલા, અને એને એરું આપડી જાય. આપણે જરાક વિચારવું જોઈએ. વળી પાછો પરોણો લીધો. વળી આ માકબાઈના વાહામાં પ્રહાર કરવા જાય ત્યાં બરાબર માં હાજર હતા એ વખતે. એટલે માએ ઠપકો દીધો, અરે રાખસ, કાલ તો હું ઘરે નહોતી તો તે એના હાડક્યા ભાંગીને કે તું વસ્ત્રી ઉપર હાથ ઉપાડશો, તને શરમ નથી થતી? મારા દીકરા તરીકે મને શરમ થાય કે મારે આવો દીકરો ક્યાંથી છે, અને તને જરાય નથી થતું કંઈ? તું તો રાક્ષસો કે માણસો, તને કોઈ પ્રકારનું. એટલે માની સામે તો કંઈ બોલે નહીં. એટલે એ પરોણો ફગાવીને સીધી જ ઘોડી પલાણી અને સોનગઢની બજારમાં નીકળી. એટલે તો રોજ એ જ વાતાવરણ, એ જ પરિસ્થિતિ કે વળી આજ પાછું કોકનું આવ્યું. અને એ આખું પંથક, દરેક ઝાડવાની અંદર રહેલા પક્ષીઓ પણ ગાવાનું બંધ કરી દે ઝાદરો નીકળે એટલે. આપણે વિચાર કરીએ કે કેવી એની મજબૂતાઈ હશે, કેવી એની શક્તિ છે. કે ભલા જેમ અત્યારે આપણને આ બારવટિયાઓની વસ્તુ યાદ આવી જાય કે ઓહો, એટલે અહીંયા આ બારવટું નહોતું એટલો જ ફેર હતો. બાકી ક્રૂરતા અને એની સિસ્ટમ ને બધું આપણે જોઈ તો એ જ હતું. એમ જેસલ જાડેજો જેમ કચ્છજી ધરતીનો કાળો નાગ, એમ ઝાદરો નીકળે એટલે તમારે બધે તાળાબંધી થઈ જાય, બધે કરફ્યુ લાગી જાય, કોઈ હલે ચલે. અને ફડફડતા આવીએ બધા કે હવે તો ભગવાન બચાવે આમાંથી.
એટલે દરરોજ આ પરિસ્થિતિ થાય, દરરોજ આ જ કામ કરવાનું. એટલે ઘણી વખત આ માકબાઈ છે એ ઠાકરના ખાટલે ઠાકરના કોખલે જઈ અને ખૂબ વિનવણી કરે કે હે મારા બાપુના ઠાકર, મેં તો કંઈ ભક્તિ નથી કરી, પણ મારા બાપને તમે સાક્ષાત્કાર કરાવ્યો છે, હવે તમે આ જુઓ તો ખરા. મને મારે એ ઠીક છે કે હું તો સહને કરી લઉં, પણ આ પ્રજાને કેટલી રંજાડે છે આ માણસ, હવે એને કંઈક તમે સદબુદ્ધિ આપો તો સારું. વળી પાછા જાત્રા આવે એટલે અગરબત્તી, ધૂપ, દીવો બધું ઠારી નાખવાનું, કારણ કે ભક્તિને આને 12મો સદરમાં અને કાંઈ ખબર પડી જાય તો વારો જ પડી જાય. કોઈ પ્રકારનું કોઈ જ્ઞાન નહીં. એ કે આ હાડા ભગતરા હાથમાં ટોકરીઓ લે, સવારમાં પોરમાં ધૂપ ને ધોવાડા ને આ ને તે, મારો જીવ મુજાય. એટલે આ બધું જાદરાથી ખાનગીમાં થાય, બાકી એની હાજરીમાં તો કોઈ વસ્તુ ન થાય. અને પોતાની જે ફરજો હતો ત્યાં ઢોર બાંધ્યા હોય આ તે, જાદરાની ઘોડી આવે ને એટલે બધા ઢોર નિરણ ખાવાનું બંધ કરી દે. આટલું બધું ભયભીત એવું વાતાવરણ જાદરાએ કરેલું. અને ચારે બાજુ સવારમાં, અને પણ ત્યાં તો એવું હતું કે કોઈ માલ ઢોર વેચાતું લે ને હાટું થાય કે હાલો અમારે તમારો બળદ લેવો છે, ગાય લેવી છે, ઘોડું લેવું કાંઈ પણ, એટલે ઓલો ઘરધણી શરત કરે કે હાલો આપણે આ હાટું ફાઇનલ 100%, પણ અહીંથી તમે નીકળો પછી અમારી જવાબદારી નહીં. તો કે કેમ અમારી જવાબદારી નહીં? તો કે રસ્તામાં ગમે ત્યાં આપો જાદરો ભેટી જાય ને આ વસ્તુ તમારી લઈ જાય તો અમારી કોઈ જવાબદારી નહીં. તો કેટલાક માણસો એવું કહે કે ભાઈ હવે એ હોનગઢ ક્યાં, અહીંયા 10 ગાઉનું છેટું, 20 ગાઉનું છેટું, જાદરો અહીં તો હેનો આવવાનો હોય, એમ કેમ એ પૂગે? તો કે ભાઈ એ તમારો છે ને વેમ છે, એની પાસે પવન વેગી ઘોડી છે, અને સકરા બાજની જેમ કઈ આવી ચડે ને કઈ તમારા હાડક્યા ભાંગીને વસ્તુ લઈ જાય ને એ નક્કી નથી. એટલા માટે જ અમે તમને કહીએ છીએ કે ભાઈ વસ્તુનો લે વેચ થાય એ બધી વાત સાચી, પણ જવાબદારી અમારી નહીં, નહીતર અઘરું થઈ જાય. એટલે આટલી બધી ફાઇટ, એટલું બધું માથા ભારે પડવું. અને આજુબાજુના બધા જ ગામડાઓ છે જે દિશામાં ખાનગીમાં આમ નજર કરી જોવે કઈ દિશામાં ગયો જાદરો, એટલે તરત જ નક્કી થઈ જાય કે આ ત્યાં તો ફલાણા ઓલા છે, એને ઘોડી હારી છે, ફલાણાને બળદ હારા છે, ફલાણા આ, અને કાંઈક ને કાંઈક. અને ઝાનું નીકળે ને, ઝાનું તો એ બીવે કે ભાઈ હોનગઢ થઈને જાન ન નીકળવી જોઈએ, હોનગઢ થઈને પસાર ન થવી. ત્યારે તો બળદગાડામાં જાન પસાર થતી, ઘોડા બળદગાડા હોય, પણ કોઈ સોનગઢ વાયા ન કરે. ગમે એવું ગામ હાવ નજીક હોય તો આમ કેટલાય કિલોમીટર ફરી અને એ જાન ત્યાં પડવા જતી. એટલે જાદરાની આવી ધાકના કારણે બેનું દીકરીયું ફફડે કે જાદરા આવી જાય તો કાંઈક ને કાંઈક તકલીફ થાય. એટલે પોતાની જાન દીકરી પ્રાર્થના કરે કે સલામત રીતે આવી જાય ને સલામત, કારણ કે કેટલું લૂંટી લે ને હું મારે એ તો કાંઈ નક્કી જ નહીં. અને એની હથોટી એવી કે જેમ જમના ઘા પડે એમ હથિયાર પડવા પડે. ભાલો તો ભાલો મારે હાથમાં જે એવી વસ્તુ, અને આટલી બધી ગતિથી એ મારે કે કોઈ હામા માણાને ઊભો થવાનો કે બેટરનો વેત જ ન રહેવા દે. અને આવી રીતે આખી મોટી એ ધાક જમાવેલી. એટલે દરેકને આ વસ્તુની ચિંતા હતી કે આ હોનગઢની અંદર હાવ ગેબીનો ડુંગરો નજીક, અને અહીંયા આવો માણસ કોઈ કાંઈ કરી શકતું નથી. અને જાદરાને પોતાનું અહમ, પોતાના બાહુબળ ઉપર પૂરો ભરોસો કે મારા બાવડા એ જ મારો ઠાકર, બાકી બધી વાત ખોટી છે. કાંઈ ભગવાનનું કાંઈ આ ઓલા રાખ સોળીને બાવા ઉતારે ત્યાં જઈને હું ભજન ગાઉં, હાથમાં તંબુરા લઉં, મંજીરા વગાડું, ભજન ગાઉં, માળા ફેરવું, એ વાતે નહીં. એટલે આવી આપણા જાદરાની બહુ જ મોટી ધાક આ સમાજની અંદર ફેલાયેલી હતી. જય હિન્દ, જય ભારત, જય જાદરા પીર.